વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારો કે જેમણે પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, મોડી રાત્રે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા બાકી રહી ગયેલા જે ઉમેદવારના નામની યાદી હતી તે જાહેર કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 7ના ઉમેદવારોના નામ પણ જાહેર થયા અને આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર જેઓએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આપ જોઈ શકાય છે કે જૂની કલેક્ટર કચેરી ખાતે જે પ્રકારે તમામ જે પાર્ટીના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે અને વોર્ડ 7ના જે ઉમેદવાર છે કોંગ્રેસના નિર્મલભાઈ ઠક્કર, તેમની સાથે સીધા વાત કરીશું. નિર્મલભાઈ, શું કહેશો, કયા વોર્ડમાંથી આપણે દાવેદારી કરી? વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસ પાર્ટીએ અમારા આદરણીય એટલે પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા એટલે ચૌધરી સાહેબ, શહેર પ્રમુખ જોશીજી અને ઓપોઝિશનના જે અમારા લીડર આપણે જે શ્રીવાસ્તવ સાહેબ, અમે સૌપ્રથમ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે વોર્ડ નંબર 7માં જે અમને 4 ઉમેદવારની પેનલ આપી છે, જાગૃતિબેન, હું, રાજેશભાઈ અને લલિતાબેન શાહ, અને મારે માત્ર એટલું જ કહેવું છે કે આ 30 વર્ષમાં વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જનતા ત્રસ્ત થઈ ગઈ છે. રોડ રસ્તામાં ખાડા, ભૂવા, દર 2 વર્ષે પૂર આવે અને દરેક ટેન્ડર 40%થી ઉપરના ભાવમાં આપવાના અને નર્યો ભ્રષ્ટાચાર જ કરવાનો. 30 રૂપિયાની સિસોટી 3000માં લેવાની, ડીજી સેટ જે એટલે 25 લાખમાં આવે એને 60 લાખમાં એટલે આપણે લેવાના. આ બધી વાત છોડી દઈએ, પણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો કોઈનું મૃત્યુ થયું હોય તો સાંત્વના આપવાની જગ્યાએ એક લાશમાંથી 7,500 રૂપિયા કમાવાનો જે કારસો કરે છે, આ બધું આ સંસ્કારી નગરીની જનતા જાણી ગઈ છે, જોઈ ગઈ છે. એટલે આ વખતે અમારા વોર્ડ નંબર 7માં તો અમે આગોતરા ફેરણીનો એક રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો છે અને લોકોમાં એક જ વાત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની હાર અને કોંગ્રેસની ભવ્ય જીત નક્કી છે. પ્રજા વચ્ચે કયા મુદ્દાઓ લઈને જશો? અમારે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. નળ, ગટર, પાણી, રોડ રસ્તા, સાફ સફાઈ, ટ્રાફિકની સમસ્યા, એટલે આ શહેરની નાની જે સમસ્યાઓની વાત છે એમાં આ સમગ્ર શહેર ખૂબ જ એટલે ત્રસ્ત થઈ ગયું છે. એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે જે રોજિંદા જે પોઈન્ટ છે એ લઈને જવાના છે. બિલકુલ, આપ જુઓ કે નિર્મલભાઈ ઠક્કર છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી તેમને ઉમેદવારી મળી છે અને તેઓ પોતે ફોર્મ ભર્યું છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે તમામ જે ઉમેદવારો છે હવે એડીચોટીનું જોર લગાવવાના છે ને ખાસ કરીને જ્યારે આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ અને તમામ જે ઉમેદવારો છે તે તમામ લોકો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે જાગૃતિબેન છે. બેન, ફરી એક વખત પાર્ટીએ તમને તક આપી છે, શું કહે? પાર્ટીએ મને તક આપી છે. અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખશ્રી અમારા ઓઝા સાહેબ સર, જે અમારા પ્રભારી હતા, અમિત ચાવડા સર, તુષાર ચૌધરી સાહેબ, અહીંના અમારા પ્રમુખ ઋત્વિકભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુભાઈ, આ બધા અમારા જે સિનિયરો છે એમના પણ આશીર્વાદ છે મારા પર. અને જે રીતે વોર્ડ નંબર 7માં મને ફરી ટિકિટ આપી છે મારા પર વિશ્વાસ મૂકીને, તો હું પૂરી મારી કોશિશ કરીશ કે વોર્ડ નંબર 7ની પેનલ જીતાડું અને જે વોર્ડ નંબર 7માં જે પ્રગતિના કામ અટકી ગયા છે એને મેં વેગ આપું. કારણ કે તમે જોયું તો અમારા કારેલી બાગમાંથી 2-3 મેયરો થઈ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક પક્ષના નેતા તરીકે પણ હમણાં ગઈ પેનલમાં જે જીતેલા હતા એ લોકો હતા, પણ અમારા કારેલી બાગનો વિકાસ બિલકુલ નિહવત છે, કશું જ કામ થયું નથી. જે વખતે 15થી 21માં હું પોતે કોર્પોરેટર હતી ત્યારે જે મેં કામો કરાયા હોય એના સિવાય કોઈ નવું કામ આ લોકોએ કર્યું નથી. એમને ગ્રાન્ટો કેવી રીતે વાપરવાની એ પણ આવડતું નથી. ગ્રાન્ટો એમની અડધી તો પેલી બહેનોની ગ્રાન્ટો તો પાછી ગઈ છે. તો એના કરતાં તમે પબ્લિકના ટેક્સના પૈસે જ આપણે એમને વળતર આપવાનું છે. તો જે ગઈ વખત ઉમેદવારો ભાજપના 4 જીતેલા એમને એ ગ્રાન્ટ કેવી રીતે વાપરવાની એનું પણ નોલેજ નથી. તો હું તમારા માધ્યમે મારી વોર્ડ નંબર 7ની જનતાને એટલું કહેવા માગીશ કે જે રીતે મેં અગાઉ કામ કર્યા હતા એ કામો કરવા હું બંધાયેલી છું. તમે લોકો આ વખત મને ફૂલ સહમતિથી મને આખી પેનલ સાથે જીતાડો એવો આશીર્વાદ હું તમારાથી ચાહું છું અને મળશે પૂરેપૂરો એવો મને પૂરી
મને પૂરી આશા છે કે તમે લોકો મને સાથ સહકાર આપશો અને મારી પૂરી પેનલ જીતાડશો. જે પ્રકારે તમામ જે ઉમેદવારો છે તે એડી ચોટીનું જોર તો લગાવ્યું છે, નામાંકન પત્ર ભર્યું છે, ત્યારે હવે આવતીકાલથી જ્યારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થવાના છે તેને લઈને તમામ લોકો આજે જે છેલ્લો અંતિમ દિવસ છે ત્યારે તમામ જે ઉમેદવારો પોતાનું ફોર્મ છે ભરી રહ્યા છે, ત્યારે વોર્ડ 7ના નગરસેવક એટલે કે ઉમેદવારો છે, ઉમેદવારો પોતાનો દાવેદારી છે, ઉમેદવારો જે પોતાનું ફોર્મ છે આજે ફોર્મ ભરી રહ્યા છે. કેમેરામેન યાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.